નીરજને હંમેશા લાગતું કે એની માં એને સમજી જ નથી શકતી. રોજના ઝઘડા, રોજના ગુસ્સા અને વચ્ચે વધતું અંતર. એક દિવસ એ ગુસ્સામાં બોલી ગયો, "મારે તારી જેવી કડકમાં જ ન જોઈતી હતી." એ બોલી ચૂકી પછી નીરજ ઘર છોડીને ચાલ્યો ગયો. 3 વર્ષ વીતી ગયા. શહેરમાં નોકરી, પૈસા બધું મળી ગયું, પણ શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હતી. એક દિવસ એને જૂનો એલ્બમ ખોલ્યો અને એમાં હાથમાં આવ્યો એક ફોટો. ફોટામાં એની માં વરસાદમાં ભીંજાતી હતી, પણ છત્રી એના પર રાખી હતી. એક ક્ષણે એની આંખોમાંથી આંસુ વહી ગયા. એ રાતે એને નક્કી કર્યું, હવે પાછો જવાનું છે, ઘરે, માની પાસે. એ ગામ પહોંચ્યો ત્યારે દરવાજા પર પડોશણ બેઠી હતી. એને ધીમે કહ્યું, "બેટા, તારી માં રોજ દરવાજા પાસે બેઠી રહેતી, કહેતી, 'મારો નીરજ પાછો આવશે.' ગઈકાલે એનું હૈયું ન સંભાળ્યું. નીરજ નિર્વાક થઈ ગયો. એ અંદર ગયો, એને એ ફોટો માની ચરણ પાસે મૂકી દીધો. રડતો બોલ્યો, "માં, હવે તો સમજી ગયો. પ્રેમ હંમેશા શબ્દોમાં નથી હોતો." મોમેન્ટ શાંત હતો, માત્ર દીવો ટીમટીમતો હતો અને એક ફોટો જે 2 દિલોને જોડતો હતો.